વાર્તા બુદ્ધિશાળી સસલો. એક ગાઢ જંગલ હતું. જંગલમાં સૌ પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. એકવાર એ જંગલમાં એક ખતરનાક સિંહ આવી ચડ્યો. ખૂંખાર સિંહ એક પછી એક બધા પ્રાણીઓને મારવા લાગ્યો. સિંહના ત્રાસથી જંગલમાં ભયનું વાતાવરણ રહેવા લાગ્યું. અનેક પશુ પંખીઓનો તે શિકાર કરવા લાગ્યા. જંગલના બધા પ્રાણીઓએ ભેગા મળીને એક સભા કરી. સભામાં એવું નક્કી થયું કે સિંહ પાસે રોજ એક એક જાનવર પોતાના વારા પ્રમાણે જશે અને સિંહનું ભોજન બનશે. સિંહે પણ શિકાર કરવા જવું પડશે નહીં એમ વિચારીને આ પ્રસ્તાવ સ્વીકાર્યો. એક દિવસ એક સસલાનો વારો આવ્યો. સસલાએ યુક્તિ વિચારી. સિંહ પાસે તે જાણી જોઈને મોડો ગયો. સિંહ ગુસ્સામાં તેને મોડા આવવાનું કારણ પૂછવા લાગ્યો. સસલો કહે, વનરાજ, હું અહીં આવતો હતો ત્યારે એક બીજા સિંહે મને અટકાવ્યો ને કહેવા લાગ્યો કે તે તમારા કરતાં પણ વધુ તાકાતવાળો છે. આ સાંભળીને સિંહને વધુ ગુસ્સો આવ્યો. સસલાને કહ્યું કે ચાલ, મને એ સિંહ પાસે લઈ જા. સસલો સિંહને એક કૂવા પાસે લઈ ગયો અને બોલ્યો, આ કૂવામાં છે પેલો સિંહ. સિંહે તરત જ કૂવામાં નજર કરી. કૂવામાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને સિંહ તેને મારવા માટે કૂવામાં કૂદી પડ્યો. જંગલના સૌ પ્રાણીઓ નાચવા લાગ્યા. બુદ્ધિશાળી સસલાને સૌએ તાળીઓથી વધાવી લીધો. વાર્તા ફૂલણશી કાગડો. એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. એક દિવસ તેને ખૂબ ભૂખ લાગી હતી. ખોરાકની શોધમાં તે આમ તેમ ફરતું હતું. ફરતા ફરતા તેની નજર ઝાડ પર બેઠેલા એક કાગડા પર પડી. કાગડાની ચાંચમાં પૂરી હતી. મસ્ત મજાની ગોળ મટોળ પૂરી જોઈને શિયાળના મોંમાં પાણી આવી ગયું. શિયાળ ઝડપથી ઝાડ પાસે પહોંચ્યો. તે વિચારવા લાગ્યું કે કાગડો એમને એમ પૂરી આપશે નહીં. હું એવું તે શું કરું કે પૂરી મને ખાવા મળી જાય? ચતુર શિયાળે એક યુક્તિ વિચારી. શિયાળ તો કાગડાભાઈના વખાણ કરવા લાગ્યું. ઓહો કાગડાભાઈ, તમે તો કેવા સુરીલા કંઠવાળા છો. તમારા ગાયનના બધી બાજુ ખૂબ વખાણ થાય છે. આજે તો મારે તમને સાંભળવા જ છે. એક ગીત તો ગાવો. કાગડો તો શિયાળની ખુશામતથી ફૂલાઈ ગયો. કંઈ પણ વિચાર કર્યા વગર જેવું કાગડાએ ગીત ગાવા માટે મોઢું ખોલ્યું કે પૂરી નીચે પડી ગઈ. શિયાળ તો તરત એ પૂરી પોતાના મોઢામાં દબાવીને ભાગી ગયું. ફૂલણશી કાગડો ચતુર શિયાળને જોતો જ રહી ગયો.